ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મનપા દ્વારા ભૂખડાના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ. પ્રસ્થાન ગ્રુપ દ્વારા ગિરનારની ગોદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. માંગનાથ રોડના વેપારીઓ દ્વારા યોજાયો સન્માન સમારોહ. અને બેંક ખાતા
ખાતું અનફ્રીઝ કરવાના મામલે જૂનાગઢના 2 પીઆઈ એએસઆઈ સામે ગુનો દાખલ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મનપા દ્વારા વોકડા પરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વોકડા પરના દબાણો દૂર કરવા સૂચના આપતા તંત્ર હરકતમાં આવ્યું છે અને દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મીરાનગર દુર્ગા પાર્ક સોસાયટીમાં પણ મનપા દ્વારા કાળવાના કાંઠે આવેલ દિવાલ તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કોઈ પણ જાતની નોટિસ વગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ કાફલો સાથે રાખીને ડિમોલિશન કરવામાં આવ્યું છે. કાળવાના વોકડામાં બનાવવામાં આવેલ મકાનનું ડિમોલિશન થતા સ્થાનિક લોકો કમિશનરના બંગલા ખાતે ધરણા પર બેસી ગયા હતા. સી ડિવિઝનના પીએસઆઈ સહિતના અધિકારીઓની સમજાવટ બાદ લોકો મનપા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જૂનાગઢ શહેરમાં ગત ચોમાસા દરમિયાન આવેલા પૂરના કારણે લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા હતા. આ સમસ્યા કુદરતની સાથે સાથે કૃત્રિમ પણ હોવાનું સામે આવ્યું હતું. જૂનાગઢ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે કાળવાના વોકડામાં આડેધડ દબાણો થઈ ગયા હોવાના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. તે સમયે મનપા સામે સવાલો ઉઠ્યા હતા અને મામલાની ગુંજ ગાંધીનગર સુધી સંભળાઈ હતી. અંતે હવે મનપા જાગી છે અને વોકડા પરના દબાણો દૂર કરવાની શરૂઆત કરી છે. જોકે મનપાની આ કામગીરીને લઈને લોકોએ ભેદભાવનો આક્ષેપ પણ કરેલ છે. આ મામલે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર ગામિતે મીડિયા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને આ બાબતે પૂછતા મીડિયાથી દૂર ભાગ્યા હતા. અમે આયા અમારો જનકભાઈ અમે તો નહીં તો 70 વર્ષથી તો અમે રહીશી 70 વર્ષ થયા એટલા વર્ષથી રહીશી રહ્યા અને અમને આ 3 વખત અમને નોટિસ આવી છે. એમ નથી કે 3 વખત જ આવી છે. અમને આ 3 વખત અમારા ઘર પાડ્યા છે રહ્યા. પેલા મશરૂભાઈના વખતમાં અમે વાડા વાવી ખાતા હતા, અમારા વાડામાં મકાન હતા. અમને મશરૂભાઈ એમ કીધું કે અમે જ્યાં તમને ચેક ડેમ ભારી દઈશી રહ્યા. આ ચેક ડેમ ભાર્યા પછી તમારે કારવામાં ઉતરવાનું આવતું નથી અને કારવાની અંદર તમને આપીશી એ તમારું લેવામાં કોઈ સરકારનું આવતું નથી. અમે કીધું હૈસે હાલો અમને અમારું રહેવા પૂરતું અમને દેતા હોય તો અમારે મંજૂર છે. અમારે સરકારથી આગળ વધવું નથી અમારે. તો અમે આ પાડીને બધા ચેક ડેમ પારો વાળી દીધો. એના ત્યાં 35 વર્ષ છે. પાછો આ પુલ બન્યો. આ પુલ બનીને 3 વર્ષ થયા ત્યારે અમારું અડધા પોળા ઘર પાછા પાડી નાખ્યા. કે સરકારનું કામ ચાલુ છે, સરકારના આધાર તમે પડોમાં તો અમે કીધું હશે ભલે અમારું ઘર પાડી નાખો. અમારા બધે 4 ઘર પાડી નાખ્યા તો અમે જાતું કર્યું. આ પાછા 3 વર્ષ પછી પાછા લોકો આવ્યા કે આ પાછું આ બધું પાડી નાખો. હવે અમને અમારું પાડું હતું તો અમારું 35 વર્ષ પહેલા પાડી નાખવું હતું. અમારા ઝૂંપડા હતા ત્યારે અમને કાઢી મેળવ્યા હતા. અમને અવારનવાર કાઢતા પડે. અમે ગરીબ માણસ, અમે ગીનાની મહેનત મજૂરી કરતા ફરી અને અમારી હેસિયત છે કે અમે બનાવી હકી કે અમારા બાલ બસા લઈને હતા અમે ક્યાં જાય. અમે સાહેબને અમારા સરકારને એટલી જ અમારી નિમ્ર વિનંતી છે કે અમે અત્યારે જાય તો ક્યાં જાય. અમારા ઝીણા બાલ બસા લઈને 60 વર્ષ જેવું થયું. 50-60 વર્ષથી અહીં રહી રહ્યા. અહીં આપણે કારોના પુલ ભાઈ આપણે પેલા કાંઈ હતું નહીં સાહેબ. અહીં હતું આંબાવાળું હતું અને મારા સસરા અહીંયા રખડું કરતા, પગી પડું કરતા. પછી એની દીકરીના ઓપન કરી દીધું. કાયદેસર કાગળિયા છે મારા. અત્યારે ભાડવા આવ્યા છે. આમ મોટી બિલ્ડિંગો છે એ નથી પાડતા, નીચે બિલ્ડિંગો છે નથી પાડતા. અમારે કોઈ નડતર રૂપ નથી અને અમારું પેલા ભાડવા આવ્યા છે. અત્યારે તાત્કાલિક પાડી નાખો. તમારે કર વખત કાઢવું તો કાઢી લો. અમે લાખવા ક્યાં જાય ત્યારે અમારે કોઈ આશરો નથી, કાંઈ નથી. અમને જે 8-10 દિવસની મુદ્દત થઈ જાય જવું તો જોઈએ સાહેબ. મને અમને ક્યાંક રેડા જ દો. હવે તો અમે આ બધું કાઢી અમે લાખવા જાય. અમે 50-60 વર્ષથી અમે અહીંયા રહી ગયા. મારા સસરા અહીંયા રહેતા હતા, પગી પડું કરતા હતા. એની દીકરીને બધું આ દીધી હતા. જૂનાગઢ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાણ વગર, નોટિસ વગર અમારું જે સાર્વજનિકને અમારી જે સોસાયટી છે એની દિવાલો પાડી અને કારવો સાફ કરવા માટેની ત્યાંથી ટ્રેક્ટરો કાઢવા માટેની કરે છે. જ્યાં અહીંયા આખા જૂનાગઢમાં કારવો આખો દબાણમાં છે. ઘણી બધી નોટિસો એ લોકોને આપી છે. ઘણું બધું એમાં બિલ્ડિંગો ઊભા કરી દીધા છે. એનું કંઈ આમ
આમ જનતાને તમે શા માટે હેરાન કરો છો? કોઈ પણ નોટિસ નહીં, જાણ નહીં, પોલીસ પ્રોટેક્શન લઈ અને સીધા માણસોને પબ્લિકને દબાવી અને તમે રસ્તા ખુલ્લા કરી અને જ્યાં હોય ત્યાંથી સીધા ખુલ્લો કરી અને રસ્તામાં પબ્લિકને હેરાન જ કરવાની છે. કારવાની બાજુમાં પણ પેશકદમીમાં હોય તો પાડ નાખો, હાલો પેશકદમીમાં હોય તો પાડવાની અમને છૂટ છે, પણ કાઢવાની આ તો અમારી જે પ્રોપર્ટી છે, માલિકી છે, એમાં છે ને દિવાલ. તો કાઢવાના પેશકદમીમાં કે દબાણમાં હોય તો પાડી નાખો, આખું અમારા મકાનો હોય તો પાડી નાખો. હા, કાયદેસર દિવાલ છે ને. કોણ કહે છે? એમાં નગરપાલિકાવાળાએ આવીને કે ભાઈ પેશકદમીમાં છે, અમને આધાર પુરાવા આપે એટલે અમે પાડી નાખશું અમારા હાથે. આજ નગરપાલિકાના લોકો અમને કોઈ પણ જાણ કર્યા વગર અમારી સુરક્ષિત દિવાલ તોડી રહ્યા છે. અમને જાણ કરવી જરૂરી છે. એને પૂછવામાં જો આવે તો એ કે અમે નોટિસ આપી, પણ કોઈ જગ્યાએ નોટિસ આપેલ નથી. કાઢવામાં આગળ ઘણી આવી પેશકદમીઓ છે, તેઓ ત્યાંથી શરૂ કરવાને બદલે અમારે ત્યાંથી શરૂ કરી અને અમારી આ જે મિલકત છે ખરેખર ક્યાંય પેશકદમી નથી અને એનો પુરાવો અમને આ લોકો કાંઈ આપતા નથી. અને આ બાળકો માટેનું ક્રીડાગણ છે અને જગ્યા થોડી છે, તો હવે અમારા બાળકો માટે શું કરવું? અને રાત્રિના અજાણ્યા તસ્કરો અહીંયા રોજ આટા મારે છે. આ દિવાલો ખુલ્લી કરતા અમારે ભયની લાગણી છવાઈ ગઈ. તો અમારે આ બાબતે શું કરવું? સરકારશ્રી અમારી આ વાત સાંભળે. 75મા પ્રજાસત્તાક દિનની બાળ આરોગ્ય અને સ્વચ્છ ભારતના કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ વિકલાંગ વિકાસ મંડળ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ 300થી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકોને ડોક્ટર કિરીટ પટેલના સહયોગથી સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જેમાં ભૂમિબેન વાણિયા, જીતેન્દ્રભાઈ ઝાલા અને પીએચસી સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 26મી જાન્યુઆરીના રોજ સંસ્થામાં ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. બાદમાં ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં સંસ્થાની દિવ્યાંગ દીકરીઓએ ભાગ લીધો હતો અને દેશભક્તિના ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. દિવ્યાંગ દીકરીઓ સ્વચ્છ ભારત, ક્લીન ઇન્ડિયા, સ્વચ્છતા આપણી જવાબદારી, ગંદકી લાવે બીમારીના સૂત્રો અને બેનરો સાથે માખિયાળા ગામમાં પદયાત્રા કરીને લોક જાગૃતિનો ઉત્તમ પ્રયાસ કર્યો હતો. આ તકે માખિયાળાના સરપંચ કાંતિભાઈ ગજેરા, નીલમબેન પરમાર, રેખાબેન પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને નેત્ર નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. ગિરનાર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે દર મહિનાના ચોથા શનિવારે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ નેત્ર નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવે છે. 375માં કેમ્પમાં આંખની સારવાર, હરસની સારવાર, હાર્ટની સારવાર કરવામાં આવતી હતી. ઉપલેટા, ધોરાજી સહિતના તાલુકામાંથી આંખના દર્દીઓ સારવાર માટે આવે છે. ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળાએ જણાવ્યું હતું કે આ સિવાય મંદિર ખાતે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે અને આજરોજ બહોળી સંખ્યામાં કેમ્પમાં દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. ગાયત્રી શક્તિપીઠ દ્વારા અને ટ્રસ્ટ મંડળ દ્વારા આજ 375નો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, હરસના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના દાતા શ્રી પરાગભાઈ, રમણીકભાઈ દેસાઈ તથા સ્વ હિનાબેન બદ્રુભાઈ વાઘ જૂનાગઢ તરફથી એના દાતા તરીકે આ યજ્ઞના બન્યા છે. કે આ નેત્રયજ્ઞની અંદર ધોરાજી, ઉપલેટા, મેંદડ આજુબાજુ ગામોમાંથી લોકો ઓપરેશન માટે આવે છે અને તે સિવિલ સર્જનના આસિસ્ટન્ટ કરંગિયા સાહેબ પણ ડાયાબિટીસ, હાર્ટના દર્દીઓ માટે પણ નિદાન કરે છે અને પંડ્યા સાહેબ પણ હોમિયોપેથી માટે અને આયુર્વેદ માટે વઢવાણા સાહેબ ને વાળા સાહેબ પણ આવીને આ કેમ્પનું સંચાલન કરે છે. અમારું આ ગાયત્રી શક્તિપીઠ દર મહિનાને ચોથા શનિવારે આવા કેમ્પો કરવામાં આવે છે. શાંતિકુંજ દ્વારા અમે લગ્ન, સંસ્કારો તથા યજ્ઞોપવિત જેવા કાર્યક્રમ ગોઠવીને લોકોને જેટલી સગવડતા મળે એટલી સગવડતા અમે આપીએ છીએ અને ગરીબ બાળકોને દવા, પુસ્તકો પણ એવું પણ આપીએ છીએ. અને અમારું આ એક જનજાગૃતિનું કેન્દ્ર છે અને શાંતિકુંજ, હરદ્વાર અને મથુરાના કેન્દ્રો દ્વારા વિશ્વની અંદર ગાયત્રી મંત્ર દ્વારા અમારા ગુરુદેવ રામચંદ્ર આચાર્યનું સાહિત્ય ઘરે ઘરે પહોંચાડવા માટે અમારા મહિલા મંડળના બહેનો પણ આવી પ્રવૃત્તિ કરતા રહે છે. અને એ માટે અમારા પરિજનો, ભાઈઓ, અમારા ટ્રસ્ટીઓ વ્યાસભાઈ, શીલુભાઈ, ચુડાસમાભાઈ, અશોકભાઈ અને વિમલભાઈ જેવા ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ, જીતુભાઈ જેવા મેનેજરો અમે આ કામગીરીમાં પૂરો સહયોગ આપે છે. આ અંગે અમે તમારો ખૂબ ખૂબ આભાર માને. જય ગુરુદેવ, જય માતાજી. ગરવા ગિરનારની ગોદમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસ્થાન ગ્રુપ અને જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્સી એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 75મા ગણતંત્ર દિવસની ઉજવણી સોરઠની સ્થાન એવા ગરવા ગિરનારની ગોદમાં
ભવનાથ તળેટી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રસ્થાન ગ્રુપના ઉપપ્રમુખ હરેશભાઈ કોસિયા અને પ્રોપર્ટી કન્સલ્ટન્સી એસોસિએશનના પ્રમુખ કેવલભાઈ ત્રિવેદીની આગેવાનીમાં ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને તિરંગાને સલામી આપીને ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સ્થાનિક રહેવાસીઓ, સંસ્થાના શુભેચ્છકો તથા દેશપ્રેમી જનતા દ્વારા વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. 26મી જાન્યુઆરી એટલે કે ભારતનો ગણતંત્ર દિવસ, જે અમે લોકો પ્રસ્થાન ગ્રુપના સભ્ય તેમજ જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા અહીંયા ભવનાથ ખાતે મનાવવા આવી રહ્યા છીએ. અને આપણે લોકોને ખબર છે કે ગણતંત્ર દિવસ એટલે કે ભારતનું સંવિધાન જે આ દિવસે લખવામાં આવેલું હતું, અને ભારતનો ગણતંત્ર દિવસ અહીંયા ખૂબ જ જોરશોરથી અને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ગણતંત્ર દિવસ એટલે કે 75મું પ્રજાસત્તાક દિવસ તરીકે ગુજરાત રાજ્ય લેવલે ઉજવી રહ્યા છીએ. તો આજ રોજ હું દરેક નાગરિકોને તેમજ અહીંયા ઉપસ્થિત જનતાઓને આ દિવસે ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય. જૂનાગઢ જ્યારે 75માં ગણતંત્ર દિવસની રાજ્ય કક્ષાએ ઉજવણી કરવા જઈ રહ્યું હોય ત્યારે પ્રસ્થાન ગ્રુપ, જે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હોય છે, અને સાથે જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન, આ બંને સંસ્થાઓ દ્વારા ગરવા ગિરનારની ગોદમાં ગોરખ આશ્રમ પાસે આજે ગણતંત્ર દિવસની ધ્વજારોહણ સાથેની ઉજવણી કરવામાં આવી, જેમાં બંને ગ્રુપના સભ્યો સાથે જૂનાગઢવાસીઓ એ બધાએ સામેલ થઈ અને ભારત માતાના ગુણગાન ગાયા અને તેમના જય જયકાર સાથે આજે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. પ્રસ્થાન ગ્રુપ અને જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન વતી ભારતવાસીઓને ભારત માતા કી જય, વંદે માતરમ. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથક તથા અન્ય વિસ્તારોમાંથી કપાસ લઈને યાર્ડમાં ખેડૂતો આવ્યા હતા, પરંતુ કપાસનો ભાવ પૂરતો ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. માર્કેટિંગ યાર્ડની ખુલ્લી હરાજીમાં કપાસનો 1100 થી 1400 મણ દીઠ ભાવ ખેડૂતોને મળ્યા હતા, પણ ખેડૂતોએ આખા વર્ષ દરમિયાન હજારો રૂપિયાનો ખર્ચ કરેલ છે. કપાસના ભાવોથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવા અથવા તો માર્કેટિંગ યાર્ડમાં પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસની બજાર 1000 થી 1400 રૂપિયા છે અને ખેડૂતને એ ભાવે કોઈ રીતે પોહાય એમ નથી, પણ છતાંય જરૂર હોય તો વેચવું પડે એમ છે મજબૂરીની હિસાબે. કેટલાક ભાવ તમે ખર્ચા ચડાવ્યા છે, કેટલાક ભાવ હોવા જોઈએ? ખર્ચા અટાણે જાજા ચડાવી દીધા છે અને વેચવા જાય તો એનું કોઈ અર્થ એનો કાંઈ આવતું નથી. ભાવ એટલા બધા જે જોઈએ એવા ભાવ નથી, ખેડૂત નાખુશ છે. અત્યારે કેટલાક ભાવ મળ્યા છે? અત્યારે મને 1000 રૂપિયા મણના મળ્યા છે અને 500-600 રૂપિયા એક મણે મજૂરીને દીધા છે અને ટ્રેક્ટર ભાડું ને એ બધું જુદું. સરકાર પાસે અપેક્ષા કે ખેતી ભાંગવી ન જોઈએ અને ખેડૂતને ખુશ રાખવા માટે એનું મહેનતાણું મળી જાય એટલું ઘણું. વધારે સાવકાર ન થાય તો કાંઈ નહીં, પણ એનું જીવતો રહે તો ઘણું. ખેડૂત મરવો ન જોઈએ. 1100 થી માંડીને 1400 લગી વેચાય છે, પછી જેવો કપા 1000 થી માંડીને. ભાવ કેવા હોવો જોઈએ? ભાવ તો અટાણે 1900-2000 રૂપિયા હોય તો જ ખેડૂતને પોહાય, નહીંતર નથી પોહાય. ખર્ચા કેવા ચડાવે? ખર્ચા બહુ ચડાવે. 600 રૂપિયા તો વીઘે મણના વેણવાના આપવા પડે છે. સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે 2000 ની અપેક્ષા રાખશે, 1900 થી 2000 ની. હાલ જે કપાસના ભાવ મળે કેવા ખેડૂતો ખુશ છે? આજે ખેડૂતો ખુશ કોઈ નથી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. માગનાથ રોડના વેપારીઓ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 22 ડિસેમ્બરના રોજ માગનાથ રોડ પર ભીષણ આગ ફાટી નીકળી હતી. તે સમયે અધિકારીઓ અને કર્મચારીઓએ સેવા બજાવી હતી. તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પીઆઈ સાવજ, જીબીના અધિકારીઓ, મનપા ફાયર વિભાગના અધિકારીઓ વગેરે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને ત્વરિત કામગીરી હાથ ધરીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ તકે આઈજી નિલેશ જાજડિયા, એસપી અરશદ મહેતા, કોર્પોરેટર આરતીબેન જોશી, હિતેશભાઈ ઉદાણી, ચેમ્બર ઓફ કોમર્સના સંજયભાઈ પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂપેન્દ્રભાઈ તન્નાર, ચંદ્રકાંતભાઈ દક્ષિણી, જય કોટેચા, ભરત સોલંકી, કિશોરભાઈ ચોટલિયા, ભગવાનજીભાઈ દેવાણી, મહેન્દ્રભાઈ રૂપારેલિયા અને વિમલભાઈ શાહે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ સંઘવી અને વિમલ શાહે કર્યું હતું. સારી કામગીરીની નોંધ લેવી
એ મનોવૈજ્ઞાનિક રીતે પણ એક પ્રોત્સાહન, જેમાં આપણે નાના બાળકને કોઈ સારું કામ કરે અને પ્રોત્સાહન આપીએ તો દરેકને એક માણસ તરીકેની એની પ્રોત્સાહનની એક ભૂખ હોય છે. તો આપ સૌનો હું અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું જૂનાગઢ પોલીસ વતી, સાહેબ વતી, કે આપે પોલીસની સારી કામગીરીને બિરદાવી. બીજી વસ્તુ કે આ ખૂબ આસપાસના 18-20 ગામડાઓનું હટાણું છે. અહીંયા આ વિસ્તારમાં આટલી બધી ગીચ એવી દુકાનો છે. ખાસ કરીને સામાન્ય માનવીઓ એ કોઈ એક ભૂલમાંથી શીખે એ સામાન્ય માનવી છે. બુદ્ધિશાળી વ્યક્તિ એવા છે કે જે બીજાની ભૂલમાંથી શીખે. મૂર્ખ વ્યક્તિ એ છે કે એક ભૂલ થાય છતાં એ ભૂલ વારંવાર પરિવર્તન થાય, એ મૂર્ખ વ્યક્તિ છે. અને આપણે સૌ આ એક ભૂલમાંથી શીખીએ અને હવે પછી આવી ભૂલ ન થાય, એટલે આગ ન લાગે એનું જ આપણે સૌ એક સાથે કાળજી લઈએ, આગોતરું આયોજન કરીએ. અહીંયા કેટલીક દુકાનો એવી છે કે જે થોડાક કોઈ જ્વલંત સાથે પણ સંપર્કમાં છે. આપનો માલ સામાન પણ એવો હશે કે ક્યાંક ને ક્યાંક એ આવી શકે. તો જેટલું આગથી પ્રૂફ રાખી શકાય એટલી માત્ર આપની એકની દુકાનની સેફટી નથી, એ આખી બજારની સલામતી છે. અમારા એસોસિએશન દ્વારા જુનાગઢ માંગનાથ રોડ પર થોડોક સમય પહેલા આગ લાગેલી, ત્યારે એ ડિવિઝનના પીઆઈ સાવત સાહેબ તેમજ ડીવાયએસપી ધાંધીરા સાહેબ અને ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા દ્વારા આવી અને ખૂબ જ અથાગ મહેનત દ્વારા આ આગ બુઝાવવા માટે મદદ કરેલી. ત્યારે ફાયર શાખાના કમલેશભાઈ પુરોહિત તેમજ રાઠોડ સાહેબનો પણ, જીબીના રાઠોડ સાહેબનો પણ ખૂબ જ સારો એવો સહકાર મળેલો. તો તેને અનુલક્ષીને આજ રોજ જે દુકાનમાં આગ લાગેલી તેમના માલિક રાજુભાઈ દ્વારા એક એસોસિએશનને વિનંતી કરવામાં આવેલી કે મારે આ બધા અધિકારીઓનું સન્માન કરવું છે. તો આજે એક એવો કાર્યક્રમ ગોઠવેલો છે કે જે લોકોએ આ આગ ઓલવવામાં જે મહેનત કરેલી અને જે પ્રયત્નો કરેલા તે દરેકનું અમે પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડી અને એનું સન્માન કરેલું છે. તો હું આ દરેક એસોસિએશન વતી દરેક અધિકારીઓનો તેમજ ફાયર શાખાના કર્મચારીઓનો તેમજ જીબીના રાઠોડ સાહેબ તેમજ અહીંના કોર્પોરેટર હિતેશભાઈ ઉદાણી અને આરતીબેન જોશી આજે હાજર રહ્યા છે અને ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા કામના કારણોસર હાજર નહીં શકેલ, તો અમે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ આયોજિત કરવામાં આવી હતી. આ તકે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત અને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખિયા, ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયા, મામલતદાર ધનવાણી, પીઆઈ કે જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેંક ખાતું અનફ્રીઝ કરવાના મામલે જૂનાગઢના 2 પીઆઈ એએસઆઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંક ખાતું અનફ્રીઝ કરવાના મામલે ઇન્ક્વાયરી બાદ ડીઆઈજીના રીડર પીઆઈની ફરિયાદના આધારે જૂનાગઢ એસઓજીના પીઆઈ સહિતના 2 પીઆઈ અને એએસઆઈ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એક્ટ અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કેરેલાના કાર્તિકભાઈ જગદીશભાઈ ભંડારીએ તેમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે તેમને સાયબર ક્રાઇમ સેલ એસઓજી શાખા જૂનાગઢના પીઆઈ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાની દ્વારા બળજબરીથી નાણાં પડાવવા અંગે પરેશાન કરવામાં આવ્યા હોવાની અરજી અને રજૂઆત કરતા જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડિયાએ તપાસનો આદેશ કર્યો હતો. જેના પગલે જૂનાગઢ રેન્જના ડીઆઈજીના રીડર પીઆઈ એસ.એન. ગોહિલ ઇન્ક્વાયરીના અંતે હાલ ફરજ મોકૂફ પીઆઈ એમ ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 26 જાન્યુઆરીના રોજ ફરિયાદ કરવામાં આવતા ત્રણેય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અટકાવવા અધિનિયમ એક્ટની તેમજ અન્ય કલમ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે. ડીઆઈજીના રીડર પીઆઈ એસ.એન. ગોહિલે આરોપીઓને એલસીબી જૂનાગઢના પ્રોહિબિશન
જુગાર ડ્રાઈવના મેસેજનો ખોટો આધાર લઈને અરજદાર પાસેથી નાણાં પડાવવા માટે અને હાનિ પહોંચાડવાના ઈરાદાથી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ખોટો દસ્તાવેજ બનાવી તેમજ અરજદાર કાર્તિક જગદીશભાઈ ભંડારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપી દીપક જાનીના ઇન્ક્વાયરી નિવેદન તમામ બેંક ખાતાની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટે PI ગોહિલને આપી હતી અને કુલ 335 બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેમજ દીપક જાનીએ કાર્તિક ભંડારી પાસેથી ₹25 લાખની માંગણી કરી અન્ય ખાતા ધારકોએ ₹20 લાખ આપેલ છે અને તેમનું કામ થઈ ગયેલ છે તેમ કહીને અરજદાર કાર્તિકભાઈ પાસેથી નાણાંની માંગણી કરેલ હોય જેથી બંને પોલીસ ઇન્સ્પેક્ટર અને ASI દ્વારા એકબીજાને મદદગારી કરીને આ પ્રકારનો ગુનો આચર્યો હોવાનું PISN ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું જેના આધારે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરીને વધુ તપાસ DYSP ઋતુબાને સોંપવામાં આવેલ છે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા અંગે કેરેલાના કાર્તિક જગદીશ ભંડારી પાસેથી 25 લાખ માંગવામાં આવ્યા હોવાની રજૂઆત અને તે અંગેની તપાસને લઈને પ્રથમ SOGના PI AM ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કર્યા બાદ DIG નિલેશ જાજડિયા અને જૂનાગઢના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટની પણ આ પ્રકરણમાં સંડોવણી ખુલતા તેમને પણ સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો આમ 3 પોલીસ અધિકારીઓને ફરજ મોકૂફ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ સાથે હલચલ મચી ગઈ છે. આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લેખિત રજૂઆત આપેલી. એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ SOG શાખા જુનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ SOG શાખા ખાતે આવેલા. એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા ASI દીપક જાની અને SOGના PI ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર PSI શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી. તાત્કાલિક અમારા PI અને આખી ટીમ દ્વારા SOG ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવે. આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને 335 કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતા આજે 335 એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી SOG PI ગોહિલને CPI તરલ ભટ્ટ કે જેઓ પહેલા અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવે અને ગુનાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી ખાનગી નાખવાનું આખું કૌભાંડ જણાતા મારા જ રીડર PI શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને B ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આપ જેમ જાણો છો એમ 335 કરતાં વધારે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવે. કોઈ પણ ખાતાની ડિટેલ જે છે પર્સનલ ડિટેલ છે એ વ્યક્તિગત ડિટેલ છે એ કંઈ માર્કેટમાં મળતી નથી એટલે આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે. આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે. આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા માનનીય ડીજીપી શ્રી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને એમને આ ગુનાની ગંભીરતા જોતા એમણે આ જે તપાસ છે એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની જેમને આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં ATS જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ ATSને સોંપવામાં આવે છે. એમની પૂછપરછ હજુ સુધી થયેલ નથી. એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ જેમને કીધું એમ ATS પાસે હોય એમના દ્વારા આગળની તપાસ કરવામાં આવે.
ધોરાજીમાં ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીઓ સામે આવી છે. જેતપુર રોડ પર આવેલ ભૂગર્ભ ગટરની ચેમ્બરો અવારનવાર ઉભરાઈ જતી હોય, જેથી જેતપુર રોડના મુખ્ય રસ્તાઓમાં દૂષિત પાણી ઉભરાઈને માર્ગો પર છલકાઈ રહ્યું છે અને વાહન વ્યવહાર અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વેપારીઓ પોતાના ધંધો વેપાર રોજગારમાં આ ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જતા પરેશાની ભોગવવી પડી રહી છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં પણ નક્કર પરિણામ ન આવતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી આરસીસી રોડ બનાવ્યા બાદ પણ તકલીફમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. ભૂગર્ભ ગટરની ચેમ્બર અવારનવાર છલકાઈ જવાથી ચોમાસા જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આ રોડ આજે અમે 3 વર્ષથી આંદોલન કરેલું ત્યારે આ આરસીસી રોડ મંજૂર થયો અને આરસીસી રોડ મંજૂર થયો ત્યાર પછી આરસીસી નું રોડ આ લોકોએ કામ કરેલું, પણ ઈ કામ એવું કર્યું છે બોગસમાં બોગસ કે 2-3 ફૂટ રોડ નીચો લઈ લીધો અને નીચેથી માટી કાઢીને કદાચ વેચી નાખી હશે એના ફાયદા માટે. એટલે આ છે ને લેવલ વિખાઈ જવાને કારણે રોજ ગટરનું પાણી આજે રોડ ઉપર આવે છે. અમે વેપાર નથી કરી શકતા, દુર્ગંધ અતિશય આવે છે. એટલે અમારી સમસ્યા તો ત્યાં ને ત્યાં જ છે. એટલે અમારી માંગણી એવી છે કે આ રોડ પાછો અધર લઈ ફૂટ 1.5 ફૂટ અને અમારી કાયમી આ સમસ્યા સોલ્વ કરવી જોઈએ. નગરપાલિકામાં કોઈ આમાં એની કામગીરી છે જ નહીં. એને દરરોજ ધ્યાનમાં આવે છે. આમાં કદાચ ચીફ ઓફિસર રોજ નીકળતા હશે તો એને કેમ દેખાતું નથી? ખરેખર એને ત્યાં બેસાડ્યા છે પબ્લિકની સમસ્યા દૂર કરવા માટે, નથી કોઈને એની એસી ઓફિસમાં બેસવા માટે. તો એ કેમ પ્રશ્ન એનો સોલ્વ કરતા નથી? શું તમારી માંગ? અમારી માંગ એમ છે કે આ રોડ જે નીચો કરેલો છે એને ફરીથી 1.5 ફૂટ ઉપર ચડાવી અને આ ગટર જે ઉભરાય છે એ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મનપા દ્વારા ભૂખડાના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ. પ્રસ્થાન ગ્રુપ દ્વારા ગિરનારની ગોદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. માંગનાર રોડના વેપારીઓ દ્વારા યોજાયો સન્માન સમારોહ. અને બેંક ખાતું અનફ્રીઝ કરવાના મામલે જૂનાગઢના 2 પીઆઈ એએસઆઈ સામે ગુનો દાખલ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.